हेलो दोस्तों, गुड मॉर्निंग। कैसे आप सब लोग? उम्मीद है हमें कि आप सब लोग एकदम ठीक होगे। तो स्वागत है नए एक वीडियो में। तो आज का हमारा व्लॉग है मडड़ा का और हम जाने वाले हैं सोनल धाम मडड़ा। तो हमारे घर से करीबन 4 किलोमीटर मडड़ा यहाँ से हो रहा है। भाई बात कीधी अनुसार આપણે સોનાલાઈના મંદિર તરફ જવાનું છે, તો હું એકલો જ જવાનો છે, દર્શના જોડે નથી આવવાની। હાલીને જવાનું છે। કાકાની બાઇક લઈને જવાનું છે। ફોન આવી ગયો કે જા તારે ગાડી જોતી હોય તો લઈ જા। તો અત્યારે એની ઘરે જઈશ ને ગાડી લઈ પોંચ મહિનાના બીજના દિવસે પોંચ મહિનાની પોંચ પોસ કૃષ્ણ। તો ચાલો હું જાઉં। બાય બાય। ઓકે બાય બાય, મળીએ થોડીક વાર પછી। આવું છું થોડીક વારમાં। અત્યારે આપણી પાછળ રિક્ષા દેખાય છે ને, તે લોકો પણ મધડા જ આવે છે। આ પણ મધડા જ જવાના છે। તો એ લોકો કહે કે ભાઈ અમને રસ્તો જોયો નથી, તો આવવા દો આપણી પાછળ। જવાની મજા કંઈક અલગ જ છે। રસ્તાની મજા લેવી અલગ જ છે। જે લોકો રિક્ષા લઈને પાછળ જ આપણી આવે છે। તો ભાઈ જે આપણે વાત કરતા હતા એ જ રીતે હવે આપણે મંદિરની મુલાકાતે જઈએ। આપણે અત્યારે પૂગી ગયા છે। ભાઈ ગામની એકદમ વચ્ચે જ આવેલું છે માતાજીનું મંદિર। મઢડા ગામ તો બહુ નાનું છે, પણ માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો રોજને રોજ આવે છે। ચારણોની દેવી શક્તિ મઢડામાં બેઠી માં ચોનલાઈ છે। જેવા જ આપણે મંદિરની અંદર એન્ટર થાય ને એટલે મંદિરની ડાબી બાજુ આપણે ચાનું કેન્ટીન જોવા મળે છે। ત્યાં જે આ સામે ફટાકણ છે, ત્યાં મહેમાનોને બેસવાની સુવિધા છે। ને મંદિરની એક્ઝેક્ટ સામે છે ને મોટું રસોડું છે, ત્યાં લોકો હજારોની સંખ્યામાં રોજ પ્રસાદીનો આરંભ કરે છે। ભાવિકો હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે રોજ આવે છે। આવે છે ને પ્રસાદી લઈને આવે છે ને વાસણ પોતે જ અહીંયા હાથે ધોઈને સાફ કરીને અહીં મૂકી દેવાના। ભાઈ રોજને રોજ હજારોની સંખ્યામાં ભાવિકો પ્રસાદીનો લાભ લે છે। સોનાલાઈન પ્રતિમા જોયા પછી એવું લાગે કે સાક્ષાત માતાજી બિરાજમાન હોય।
हम उम्मीद करते हैं कि ये आई सोनल धाम मडड़ा का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया तो वीडियो को लाइक कर देना, चैनल पर नए हो तो सब्सक्राइब कर देना। मिलते हैं नए एक व्लॉग में, तब तक के लिए बाय।